अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2, ભારતમાં બ્રિટિશ શાસન. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, તેના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આપણા આજના તાસમાં આપણો નવો પ્રકરણ 2, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857, તેના વિશે અભ્યાસ કરીશું. એમાં આજે આપણે કાયમી જમાબંધી, રૈયતવારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થીનીઓ, ધ્યાનથી સાંભળજો. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસમને નવાબ બનાવ્યો. બરાબર છે. પ્લાસીના યુદ્ધ પછી શું થયું કે અંગ્રેજોએ મીર જાફરને હટાવી મીર કાસમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેનું સામું વાંકું પડ્યું. બરાબર છે. તેના શાસનમાં શું થયું કે બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકું પડ્યું હતું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. પછી અંગ્રેજોએ શું કર્યું કે તેની સામે જ યુદ્ધ કર્યું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. કરવામાં આવી. આ સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. આ સંધિમાં શું હતું કે અવધના નવાબે અંગ્રેજ કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે, તેના બદલામાં બિહાર, બંગાળ અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. હવે 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે શું કર્યું? બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. એકવાર આપણે જોઈ લઈએ પ્લાસીનું યુદ્ધ. આ પ્લાસીના યુદ્ધનું ચિત્ર છે વિદ્યાર્થીનીઓ. બક્સરનું યુદ્ધ, આ બક્સરના યુદ્ધનું ચિત્ર છે. હવે આપણે આગળ જોઈએ, આપણા મુદ્દા તરફ આવીએ. એના પહેલાં આપણે જોઈએ જાણવા જેવું કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. અંગ્રેજોએ પોતાની આવકમાં વધારો કરવા માટે ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો હતો. તેની અંદર શું થતું હતું કે જે બોલીમાં વધારે રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપવામાં આવતી હતી. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. આમાં શું હતું? મુખ્ય ધ્યેય શું હતું કે ઇજારદારોનું એકમાત્ર મુખ્ય ધ્યેય એ હતું કે વધુ આવક ઊભી કરવાની અને તેનાથી વધુ આવક ઊભી કરવાને કારણે ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કાનવાલિસની નિમણૂક કરવામાં આવી. આ છે કાનવાલિસ. ભારતમાં ગવર્નર જનરલ તરીકે કાનવાલિસની નિમણૂક કરવામાં આવી. હવે આપણે જોઈએ કાયમી જમાબંધી. કાનવાલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. કાનવાલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. એમાં શું હતું કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના જે હક હોય તે આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું અને તેમણે સરકારના એજન્ટ બનીને કામ કરવાનું હતું. બીજો મુદ્દો છે કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના. જમીનદારે જમીન મહેસૂલના જે 9 ભાગ હોય તે સરકારને જમા કરાવવાના, અંગ્રેજ સરકારને, અને 10મો ભાગ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થયું.
કારણ કે નિશ્ચિત કરેલ મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થયું હતું, કારણ કે નિશ્ચિત કરેલ જે મહેસૂલ હતું જે જમીનદારને આપવું પડતું હતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો હતો, અને જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ એના પાસેથી ખેડૂતો પાસેથી મહેસૂલ લઈ લેતા હતા. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી, કારણ કે એક નિશ્ચિત કરેલી રકમ હતી. એ નિશ્ચિત કરેલી રકમ જ સરકારને જમા કરાવવાની, એટલે જમીનદારે દર વર્ષે જે રકમ નિશ્ચિત થયેલી છે તે જ રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરી નક્કી કર્યા મુજબની મહેસૂલ આપવું પડતું હતું. બરાબર છે. શરૂઆતમાં શું થતું હતું કે જમીનદારોએ થોડું સહન કરીને પણ નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બરાબર છે. જે મહેસૂલ ના આપી શકે તેની જમીન જપ્ત થઈ જતી હતી, પરંતુ પાછળથી જમીનદારો જમીન ખરીદવા પણ લાગ્યા. સરકારે ખેડૂતના વિકાસમાં રસ ન હતો. બરાબર છે. અંગ્રેજ સરકારને ખેડૂતોના વિકાસમાં કોઈ જાતનો રસ હતો નહીં. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતો બંગાળ એકદમ કંગાળ બની ગયો. હવે આપણે જોઈએ રૈયતવારી પદ્ધતિ. રૈયત એટલે પ્રજા. બરાબર છે. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. ક્યારે લાગુ કરવામાં આવી હતી? 19મી સદીની શરૂઆતમાં, એટલે 1820માં મુંબઈ અને મદ્રાસ આ બંને પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. એના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. આ છે થોમસ મુનરોનું ચિત્ર. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારની જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. આ પદ્ધતિમાં શું હતું કે જે જમીન ખેડે તેની માલિકીની જમીન થઈ જતી હતી. સરકારની શરત મુજબ ખેડૂતોને જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકીના હક્કો કોઈ ફાયદો થયો ન હતો. તેના કારણો આ મુજબ હતા. એક કારણ જમીનનું વધારે પડતું મહેસૂલ એ મુખ્ય કારણ છે. અને બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. અને બીજો મુદ્દો શું છે? જ્યારે પણ સરકાર ઈચ્છે ત્યારે જમીનની મહેસૂલની રકમમાં વધારો કરી દેતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. પરંતુ શું થતું હતું કે કોઈ પણ સ્થિતિ હોય, અનાજ પાકે કે નહીં પાકે, બરાબર છે, નફો થાય નુકસાન થાય, જે પણ થાય, પરંતુ રૈયત એટલે પ્રજાએ જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. હવે આપણે જોઈએ મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભાગના ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. કોણે? હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. ગ્રામ અથવા ગ્રામના સમૂહને મહાલ તરીકે ઓળખતા હતા. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે રેકોર્ડમાં. બરાબર છે. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહનો સમાવેશ થતો હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતોનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. બરાબર છે. ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવકને ધ્યાનમાં લઈને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. જે ગામના જે મુખ્ય હોય, બરાબર છે, મુખ્ય અધિકારીને એ કાર્ય સોંપવામાં આવ્યું હતું. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. અંગ્રેજોએ આ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિતિ, સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થયા. પરિણામ શું થયું કે ભારતના ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થયા હતા. જાણવા જેવું જોઈ લઈએ વિદ્યાર્થીનીઓ.
ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવવી, કારણ કે બ્રિટિશ માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપવાનું ક્ષેત્ર હતું. બ્રિટિશ માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. બરાબર છે. ખેત પેદાશો નિકાસ થતી હતી, જેટલી બી ચીજ વસ્તુ હતી ખેત પેદાશોની તે. બરાબર છે. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. આથી અંગ્રેજોએ શું કર્યું કે ખેત પેદાશોની ઉપર પકડ જમાવી. વિદ્યાર્થીનીઓ, આજે આપણે જેટલા પણ મુદ્દા જોઈ ગયા તમારે બધા ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્નો તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.